કે મને देखने आवे हसी, कि मन देखने आवे हसी, पानी में मीन प्यासी, राम पानी में मीन प्यासी, कि मने देखने आवे हसी, मने देखने आवे हसी, पानी में मीन प्यासी, राम पानी में मीन प्यासी। 13મી સદીમાં ફારસીમાં લખાયેલી સૂફી સાહિત્યની અનેક વાતો છે. સંગીત સાહિત્ય, સૂફી સાહિત્ય, નરસિંહ મહેતા, કબીર, અખાની વાતો કંઈક સમાજ પ્રત્યેની નિહાળી હતી. અખે કર્યો ડખો, તેના અનેક પદો વખાણવા લાયક છે. મનના અંધારા ઉકેલાય છે ત્યારે નરસિંહ મહેતા, કબીર કે અખો પેદા થાય છે. 13મી સદીમાં ફારસીમાં લખાયેલી સૂફી સાહિત્ય અંગ્રેજીમાં અનુવાદ થયેલી એ રચના આ પ્રમાણે છે. देख कबीरा तेरी संसार की आ हालत, द wind of divine grace is limitless, all limit come only from the fuel of the cup. Moonlight food the whole sky from horizon, how much it fill your room depend on its window. Ground is great dignity, my friend, to the cup of your life. Love has designed it to hold these emerald wind. કવિતાને અનુવાદનું તો મને નથી ખબર, કદાચ તમને ખ્યાલ હોય તો કોમેન્ટ કરજો. પરંતુ આગળ જોઈશું એ પ્રમાણે આ શું કહેવા માગે છે. કબીર સાહેબ, જ્ઞાની કવિ અખો, નરસિંહ મહેતા, કબીર સાહેબે ઘણી બધી વાતો કરી છે. દેખ કબીરા तेरी संसार की हालत, पानी में मीन प्यासी, के मने देखने आवे हसी, पानी में मीन प्यासी, हो राम पानी में. આ ભજન કોનું છે મને ખબર નથી, પણ બહુ પુરાણું સૂફી સાહિત્ય જૂના સાહિત્યોમાં જ લખાયેલું છે. કબીર સાહેબનું હશે કદાચ. નરસિંહ મહેતાએ પણ ભજનો તો લખ્યા છે. સાહેબે પણ અનેક ભજનો લખ્યા છે. જો દુનિયામાં કોઈ સાહેબ થઈ ગયા તો બે જ, કબીર સાહેબ, બીજા બાબા સાહેબ આંબેડકર. સામાન્ય રીતે આપણે વાઇનનો અર્થ દારૂ, શરાબ કે મદિરા કહીએ છીએ, પરંતુ સૂફી સાહિત્યની આધ્યાત્મિક રચનાઓનો અર્થ ક્યારેક પરમ સત્ય થાય છે, તો ક્યારેક શાશ્વત પ્રેમ થાય છે, ક્યારેક જ્ઞાન થાય છે, તો ક્યારેક એનો અર્થ કુદરતી સૌંદર્ય, કુદરતી મોહિની, કુદરતી શોભા એવો થાય છે. અહીંયા એક સરસ મજાનો લેખ છે મોહમ્મદ મકડ સાહેબનો. ઈશ્વરનો પ્રેમ કૃપા તો અસીમ છે,
જે કોઈ મર્યાદા છે એ એને ઝીલવાવાળા પાત્ર એટલે કે મનુષ્યની જ છે. બીજા જીવો અનેક છે, પરંતુ એમને આ પરમ પ્રસાદ છે તેમને નથી મળતી. તો વ્યસન વિશે અહીંયા મુખ્ય મુદ્દો ધ્યાન રાખીને મોહમ્મદ મકર સાહેબને લખ્યું છે કે મદિરા શબ્દ પણ અનેક અર્થ છે અને સૂફી સાહિત્યમાં અનેક જુદા જુદા અર્થમાં વપરાય છે. ખાસ કરીને ઈશ્વરના પ્રેમના અર્થમાં એ વપરાય છે. સૂફીઓ ઈશ્વરને પ્રેમને સૌથી કિંમતી ગણે છે. કે મને દેખને આવે હસી ભલા ભાઈ, देखने आवे हसी पानी में नींद प्यासी. શરાબ માણસના શરીરને અને મનને નુકસાન કરે છે, જ્યારે ઈશ્વર તરફનો દિવ્ય પ્રેમ નશો તો માણસના અંતર આત્માને જુદી જ ઊંચાઈ પર લઈ જાય છે. સૂફી સંત કહે છે કે ઈશ્વરનો પ્રેમ કૃપા તો અસીમ છે, જે કોઈ મર્યાદા છે એને ઝીલવાવાળા પાત્ર એટલે કે મનુષ્યની છે. નજર પહોંચે ત્યાં સુધી ચાંદની પથરાય છે, પણ તમારા ઓરડાઓએ કેટલો ઉજાળી શકશે એનો આધાર તો એમાં રહેલી બારીઓ જ છે. મારા પરમ મિત્ર, એની દિવ્યતા પાળવા, એનું સૌંદર્ય માણવા, એનો પ્રેમ અને કૃપા મેળવવા, એના પ્રેમને સત્યને પામવા તારા જીવન પાત્રને એના માટે લાયક બનાવ, એટલે જ ગૌરવશાળી બનાવ. માત્ર પ્રેમ જ એક એવી વસ્તુ છે કે જેના દ્વારા ઈશ્વરને પામી શકાય છે. માટે જ કહેલું કે પાણીની અંદર પણ મીન પ્યાસી. કે મને देखने आवे हसी पानी में मीन प्यासी, पानी में मीन प्यासी. देख कबीरा तेरी संसार की हालत. અહીં જે રચના લખી છે એ બલ્ખ અફઘાનિસ્તાનમાં જન્મેલા અને તુર્કસ્તાનમાં જઈને વસેલા જલાલુદ્દીન રૂમીની છે. ઉચ્ચ કોટીના સંતોમાં આજે એમની ગણના થાય છે અને અમેરિકામાં પણ ખૂબ વંચાય છે. રજનીશે આપણે ત્યાં રૂમીના નૃત્યને સૂફી નૃત્ય તરીકે વિખ્યાત કર્યું છે. રૂમી અંતરાત્મા ઊંડાણમાં પહોંચીને નવી ઊંચાઈ પર પહોંચવાની વાત કરે છે. માણસ ઈશ્વરીય અજવાળાથી મનને ભરી શકે છે, પણ એ માટે એના મનમાં બારી દરવાજા ખુલ્લા રાખવા પડે છે. બારી દરવાજા ઘરના હોય કે મનના, જો એ બંધ રખાય તો એમાં ઉજાસ કઈ રીતે પ્રવેશી શકે? માણસના મોટાભાગે પોતાના મનમાં બારી બારણા બંધ જ રાખે છે ને એ ભૂલથી એ જો ખુલી જાય એટલા માટે જ પોતાના અહમનું, સંસ્કારનું, રૂઢિગત ખ્યાલોનું મોટું તાળું મારી રાખે છે. પોતાના મનમાં ઘર કરી રહેલા અંધારાને આજે માણસ અજવાળું માને છે. જ્યારે મનમાં એવા અંધારા ઉલેચાઈ જાય ત્યારે જ કોઈક નરસિંહ મહેતા, કબીર સાહેબ કે અખો પેદા થાય છે. રૂમીની બીજી એક વાત છે જે અગાઉ પણ આ લેખકે અહીં યાદ
કરવા જેવી છે. એક ભમરાની અને ડંખ બીટલ દુધાની એ વાત છે. ડંગ બીટલ એ એક ઢાલિયું જીવડું છે જેને કાઠિયાવાડમાં દૂધો કહે છે. પોતાના પગ વડે એ છાણની ગોળીઓ બનાવ્યા કરે છે. દેખાવમાં એ ભમરા જેવો હોય છે. માટે જ અહીંયા સાહેબ નરસિંહ મહેતાના ભજનોમાં પણ કહેવામાં આવ્યું છે કે પાની में मीन मेरे प्यासी, पानी में मीन मेरे प्यासी. ભમરાના મનમાં એક દિવસ છાણની ગોળીઓ બનાવતા ધૂંધાને જોઈને થયું કે આ મારા ભાઈ, મારે ફૂલોની અને બાગની સહેલ કરાવવી જોઈએ. ધૂંધા પાસે જઈને ભમરાએ કહ્યું, ભાઈ એકવાર તું મારા ઘેર ન આવે? ભમરાના આમંત્રણથી ધૂંધાને થોડો વહેમ પડ્યો. છતાં થોડી વાર વિચારીને તેને કહ્યું, જરૂર આવીશ, સમય મળશે ત્યારે. માટે જ ભજનીક કહે છે કે, સાહેબ પણ કહે છે કે देख कबीरा तेरी संसार की हालत, पानी में मीन रे प्यासी, भला भाई पानी में मीन रे प्यासी. બીજે દિવસે ભમરો દૂધાને બાગની સહેલ ગાહે લઈ ગયો. ભમરાને થયું કે આ બાગની શોભા અને સુંદર ફૂલોની સુગંધ અસર જરૂર ધૂંધા ઉપર થઈ હશે. એટલે એને પૂછ્યું, ભાઈ, એમ નથી લાગતું કે તારે તારું ગંદુ જીવન છોડી દેવું જોઈએ? દેખ કબીરા તેરી સંસાર કી હાલત, બાગના ફૂલોની સુગંધ તને કેવી લાગે છે? બાગના ફૂલોની સુગંધ તને કેવી લાગે છે? ધૂંધાએ સામો પ્રશ્ન કર્યો, કઈ સુગંધ? કેમ, તને કોઈ સુગંધ આવતી નથી? ધૂંધાએ હસીને કહ્યું, તારી ચાલાકી હું પહેલેથી જ સમજી ગયો હતો. એટલે અહીં આવ્યો એ પહેલાં જ છાણની 2 સરસ ગોળીઓ બનાવીને મેં નસકોરામાં ચડાવી દીધી હતી. બીજી કોઈ ગંધ મને અસર કરી શકે એમ નથી. ભમરાએ ધૂંધાની વાતમાં પણ રૂમીનો એ ઉપદેશ છે કે મનમાં કમાડને બંધ રાખનારને નવી સુગંધ, તાજો પ્રકાશ, તાજી હવા મળતા નથી. જો તમે ધૂંધા જેવું ન કરો તો કુદરતની અસીમ કૃપા છે. વળી એને ત્યાં કશું જ છૂપું નથી. એના તમામ ભંડારો ખુલ્લા છે. એનું સૌંદર્ય ચારે તરફ ફેલાયેલું છે. તમે તમારી લાયકાત મુજબ એમાંથી મેળવી શકશો. વહેતી નદીઓમાંથી ખોબા જેટલું પાણી તમે જરૂર મેળવી શકશો. તમારી તરસ માટે જરૂરી એ પૂરતું થઈ પડશે. તમારા મનના બારી દરવાજા ખુલ્લા રાખશો તો કુદરત તમારા મનને, તમારી જાતને જરૂર શાશ્વત સુખથી ભરી દેશે. માટે કહ્યું છે કે દેખ કબીરા તેરી સંસાર કી હાલત. મનના અંધારા ઉલેચાય છે ત્યારે નરસિંહ મહેતા, કબીર, અખો જેવા મહાન સમાજ સુધારકો પેદા થાય છે. મોહમ્મદ માકડ સાહેબની આ નાનકડી
સરસ મજાની વાત છે જે જીવનમાં ઉતારવા જેવી છે. મારો વિડીયો ગમ્યો હોય લાઈક શેર સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. ફરીને એક વખત કહીએ, पानी में मीन प्यासी भला भाई, पानी में मीन प्यासी के मने देखन आवे हसी भला भाई, देखन आवे हसी पानी में मीन प्यासी. ओ भाई पानी में मीन प्यासी.